ભરૂચ જિલ્લાના વાલિયા ઝઘડિયા તાલુકામાં ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા 4500 હેક્ટર જમીન સંપાદિત થનાર હોય શેડ્યુલ 5માં આવતા આજુબાજુના ગામોમાં ભૂગર્ભ જળના તળ નીચા જવા અને કરજણ ડેમની ડાબા કાંઠાની નહેર જીએમડીસીના નવા પ્રોજેક્ટના લીધે ડાયવર્ટ કરવા બાબત અને પર્યાવરણને થનાર ભયંકર નુકસાનના લીધે બંને પ્રોજેક્ટ રદ કરવાની માંગ સાથે ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી। રાજ્યપાલને સંબોધેલ આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલ છે, જેમાં જણાવાયું છે કે ઝઘડિયા તાલુકાના શેડ્યુલ 5 એરિયામાં આ વિસ્તાર આવેલ છે, જેમાં ઘણા વર્ષોથી આદિવાસી લોકો વસે છે। અહીંયા પેઢીઓની પેઢીથી વસવાટ કરી રહ્યા છે। ખેતી, પશુપાલન અને જંગલ પેદાશો અમારા ભરણ પોષણ માટે આજીવિકાનું સાધન છે। આદિવાસી સંસ્કૃતિ અને અસ્મિતાનું અમે પેઢી દર પેઢી જતન કરતા આવ્યા છે। અંગ્રેજો સામે પણ અમારા દાદા પરદાદા જંગલ માટે લડ્યા છે, ક્યારેય અમે ઝૂક્યા નથી। અમે જળ, જંગલ અને પર્યાવરણ સાચવવાનું કામ કર્યું છે। હાલ આ ગામડાઓ નજીકમાં જીએમડીસીનો નવો દમલાઈ લિગ્નાઇટ પ્રોજેક્ટ આવી રહ્યો છે, જેની પર્યાવરણની લોક સુનાવણી તારીખ 24/4/2025ના રોજ પરવાણિયા મુકામે રાખવામાં આવે છે, જેનું ક્ષેત્રફળ 1319 થી 15 હેક્ટર જમીન આ પ્રોજેક્ટમાં સંપાદન થવાની છે અને વાલિયા સુડગામ લિગ્નાઇટ માઇનિંગ પરિયોજનામાં 3011.4312 હેક્ટર જમીન સંપાદિત થવાની છે, જેની પર્યાવરણની લોક સુનાવણી 22/4/2025ના રોજ સોડગામ મુકામે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા રાખવામાં આવેલ છે। આમ ઝઘડિયા વાલિયા તાલુકાની કુલ 11,000 એકર જમીન આ બંને પ્રોજેક્ટમાં સંપાદિત થવાની છે। માલજીપુરા ભૂરી માઇન્સ વર્ષ 1982 થી આ જ વિસ્તારમાં કાર્યરત છે, જે છેલ્લા 40 થી 42 વર્ષથી લિગ્નાઇટ માઇન્સમાંથી લિગ્નાઇટ કોલસો કાઢવાનું કામ કરે છે। માઇન્સમાં રહેલું પાણી સતત 40 થી 42 વર્ષથી ઉલેચીને બહાર ફેંકવામાં આવે છે, જેના કારણે માઇન્સ ઉપરવાસમાં આવેલ આમલઝર અને આશરે 20 થી 25 ગામોનું ભૂગર્ભ જળના તળ નીચા જતા રહેલા છે। સદર ગામોમાં ભૂગર્ભ જળ ડાયવર્ટ થઈ જતા પીવાના પાણીના બોરવેલ, કૂવા અને સિંચાઈ માટે ખેડૂતોના બોરવેલ, કૂવામાં પાણીના તળ નીચા ગયેલા છે, જેના કારણે પાણીની ગુણવત્તા બગડી ગઈ છે। પીવાના પાણીના અને સિંચાઈના પાણીના સદર ગામોમાં ભયંકર તંગી સર્જાય છે। સદર ભૂગર્ભ જળના તળ નીચા જવા માટે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં જીએમડીસી દ્વારા જળ સંચયના અને ભૂગર્ભ જળ મજબૂત કરવાના કોઈ કામો, તળાવ, ચેકડેમો કે અન્ય જળ સંચયના કોઈ પણ કામો આજ દિન સુધી કરવામાં આવેલ નથી, જેથી સખત વિરોધ નોંધાવી આ બંને પ્રોજેક્ટ માનવજાતિ, પશુ, પંખીઓ, પ્રાણીઓ વગેરેના હિત માટે રદ કરવાની માંગણી છે। જળ અધિકાર છે, આદિવાસી પ્રકૃતિ પૂજક છે અને આદિવાસીને અસ્મિતા, ઓળખ અને અસ્તિત્વને ટકાવી રાખવા માટે જે બંધારણીય અધિકારો આપવામાં આવ્યા છે એનું ઉલ્લંઘન કરીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વિકાસના નામે, રાષ્ટ્રના વિકાસના નામે જે આદિવાસીઓનો વિનાશ કરવા જઈ રહી છે એની સામે અમારો સખત વાંધો છે। કોઈ પણ ભોગે અમે આદિવાસી અસ્મિતા, ઓળખ, અસ્તિત્વ અને આદિવાસી સંસ્કૃતિ અને આદિવાસીના જે પરંપરાગત પ્રણાલીગત જે કાર્યક્રમો છે એને અમે જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છીએ, કટિબદ્ધ છીએ અને બંધારણીય જોગવાઈ મુજબ અમે આગળ કાનૂની લડત પણ આપશું। અને ખાસ કરીને જે કીમ અને કોકરી નદીનો જે ડાયવર્ઝન કરવાની વાત છે એનાથી જળચર પ્રાણીઓને અને જળ સૃષ્ટિને પણ ભયંકર નુકસાન થશે। સુપ્રીમ કોર્ટના જજમેન્ટ મુજબ કુદરતી વેણ બદલી ન શકાય, છતાં પણ આ સરકાર વિકાસના નામે જે બદલવાની ચેષ્ટા કરે છે એની સામે અમારો સખત વાંધો છે। અમે સંવિધાનની તરફેણમાં સંવિધાનના જે હક અને અધિકારો છે તેના ઉલ્લંઘન ન થાય એ માટે અમે સરકારને અને અધિકારીગણને અમે રિક્વેસ્ટ કરીએ છીએ, વિનંતી કરીએ છીએ। જય હિન્દ, જય ભારત, જય સંવિધાન, જય આદિવાસી। આ અમારા વિસ્તારમાંથી જે જીવાદોરી એક સમાન નહેર છે એ નહેરને બી ત્યાં રહેવા દો। અને એક સમાજની વાત નથી, પણ આ ગુજરાતમાં રહેતા, આ વિસ્તારમાં રહેતા દરેક સમાજના લોકો એનો ભોગ બનવાના છે અને આ નહેરથી આખા સમાજોનું જે જીવન ચાલે છે એ જીવન બચવું જોઈએ। જે જળ, જંગલ, જમીન અને પ્રાણીઓની વાત છે એ પ્રાણીઓ બી બચવા જોઈએ, તો આ સૃષ્ટિ ચાલી શકે એમ છે। આ સરકારોએ ધ્યાન આપી અને આ પ્રોજેક્ટો બંધ કરી અને આની કોઈ બીજી વ્યવસ્થા કરવી જોઈએ। એ જાતની અમારી જે માંગણી છે, અમારી માંગણીમાં અમારા વિસ્તારના લોકો અને પ્રાણીઓ જે છે એ બચવા જોઈએ અને આવી જ રીતના નવી પેઢી પણ જીવે અને એનું જીવન સૃષ્ટિ ચલવે, એ જાતની અમારી આખી માંગણી છે। તો અમે માંગણી પૂર્ણ નહીં થાય તો ગામડે ગામડે જે રૂઢિ પ્રથા પ્રમાણે અમને જે હકને અધિકાર આપવામાં આવ્યો છે એ હકને આધારના લીધે અમે આખા બધા ગામડાઓને જાગૃત કરીશું અને આ સરકારોને લોકોના જે પાવર છે 244(1) પ્રમાણે અને 13(3) ક પ્રમાણે સંવિધાનને જે અમને પાવર આપેલો છે એ સત્તાના રૂએ અમે પણ આ સરકારના વિરોધમાં કાનૂનની સામે કાનૂન એ કરીને અમે કોર્ટનો બી સહારો લઈશું અને ઉગ્ર આંદોલન પણ કરીશું।